આજે 16 જૂન લગભગ ચોમાસાની શરૂઆત થવાની તૈયારીમાં છે। એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે। જૂનાગઢમાં લગભગ ગિરનાર છે સંપૂર્ણ વાદળોથી ઢકાઈ ગયો છે। બહુ સારું વાતાવરણ છે। વાંચવાનું, રીડિંગ કરવાનું બેસ્ટ એટમોસ્ફિયરની શરૂઆત થઈ ગઈ છે। દોસ્તો, જેટલું એટમોસ્ફિયર રીડિંગ કરવાનું હોય, જેટલું એટમોસ્ફિયર ઘરમાં વાંચવાનું હોય, જેટલું એટમોસ્ફિયર આપણને મજા આવે એવું હોય, એટલું તમે વધારે રીડિંગ કરી શકો, એટલું તમે વધારે પ્રિપરેશન કરી શકો, એટલું વધારે જુસ્સાથી તમે કામ કરી શકો। દોસ્તો, આજે આપણો બીજો લેક્ચર છે બેઝિક મેથેમેટિક્સનો। એમાં ફર્સ્ટ લેક્ચરની અંદર જે પણ મેં ભણાવેલું, તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરેલી છે કે સર અમારાની ફેરબુક બનાવવાની કે નહીં, શું આની નોટ્સ લખવાની કે નહીં। મિત્રો, 2 વર્ષ દરમિયાન હું જ્યારે પણ તમને ભણાવું છું ત્યારે આ પ્રકારની ક્યારેય સૂચના આપવાનો નથી। આજે તમને બધી જ વાત કહી દઉં છું, ધ્યાનથી સાંભળી લેજો। 11th 12th અને સ્પેશિયલી ફોર નીટ અને જી મેઇનની તૈયારી કરતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ મગજમાં રાખો કે સેલ્ફ ડિસિપ્લિનથી વાંચવાનું હોય છે। તમારી ફેરબુક કોઈ ચેક કરવા આવવાનું નથી, નથી તમારા શિક્ષક ચેક કરવાના, નથી તમારો કોઈ પેરેન્ટ્સ ચેક કરવાના કે આ કામ કરે છે કે નહીં। જો સેલ્ફ ડિસિપ્લિનથી આપણે જો વર્ક કરતા હશું મિત્રો, તો જ આપણને રિઝલ્ટ મળશે। આ પહેલાં મગજમાં રાખી લો। બીજી મહત્વની વસ્તુ કે ફેરબુકનો મતલબ શું, ખરેખર આનું નામ શું છે? ફેરબુક નહીં, આનું નામ હોવું જોઈએ ક્લાસરૂમ નોટ્સ। ક્લાસરૂમની અંદર તમે જે ભણ્યા છો ફિઝિક્સમાં, એની તમારે નોટ્સ બનાવવાની છે। અને એવું નથી કે આ મારા મિત્રે આવું લખ્યું એટલે મારે એવું લખવું। તમને સમજાય એવું જે પણ હું ભણાવું છું એની અંદર મહત્વની વાતો જે આવતી, મહત્વના ઇક્વેશન આવતા હોય, કોઈ એક્ઝામ્પલ આપ્યું હોય, ઇક્વેશન રિલેટેડ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ચલો આ ઇક્વેશનનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, તો મેં એક્ઝામ્પલ આપ્યું કે ચલો આ એક સમીકરણ છે, જો આ સમીકરણનો ઉપયોગ તમે આ પ્રકારનું રકમ હોય તો તમે એની અંદર તમે ઉપયોગ કરી શકો, તો તમે એ એક્ઝામ્પલ નોટ કરી શકો। એ આપણી એક ક્લાસરૂમ નોટ થઈ ગઈ। તો ક્લાસરૂમ નોટ બનાવવી જોઈએ, દરેક વિદ્યાર્થીએ બનાવવી જોઈએ, દરેક ચેપ્ટરની બનાવવી જોઈએ। પહેલી વાત આ। બીજી મહત્વની વસ્તુ કે ક્લાસરૂમ નોટ એવી હોવી જોઈએ કે તમે ગમે ત્યારે એ ટોપિકને ખોલો તો એ ટોપિકમાંથી તમને લખેલું સમજાઈ જવું જોઈએ અને બહુ ટૂંકું હોવું જોઈએ। હવે ક્લાસરૂમ નોટ તમે બહુ લેન્ધી બનાવશો તો લાસ્ટ ટાઈમ જ્યારે રિવિઝન કરવાનું થશે ત્યારે ક્લાસરૂમ નોટ તમારી ટેક્સ્ટબુક કરતાં પણ મોટી થઈ જાય અને રિવિઝન કરવાનું થાય તો રિવિઝન વખતે તમને એટલો ઇનફ ટાઈમ તમારી પાસે ના હોય કે તમે રિવિઝન કરી શકો। ક્લાસરૂમ નોટ છે એ શોર્ટ હોવી જોઈએ, બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી ઝડપથી રિવાઇઝ થઈ જવું જોઈએ અને ઝડપથી સમજાઈ જવું જોઈએ। બીજી એક અગત્યની વાત કે કોઈ ફોર્મ્યુલા હોય, દાખલા તરીકે મેથેમેટિક્સ ફોર્મ્યુલા હશે, કોઈ મેથેમેટિક ઇક્વેશન હશે, કોઈ ફિઝિક્સના ઇક્વેશન હશે, કોન્સેપ્ટ હશે, તો એ હું તમને જેટલું અહીંયા ભણાવું છું એ તમને આ બુક્સની અંદરથી, તમે લગભગ બધા વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ લીધા, કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સ, ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સ। આ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે નીટ અને જી મેઇનના ટાર્ગેટ માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલી બુક છે। આ જો તમે ના લીધી હોય તો લઈ લેજો। એની અંદર બેઝિક મેથેમેટિક્સથી લઈ અને ફિઝિક્સના લગભગ બધા જ કોન્સેપ્ટ આપી દીધા છે, એમસીક્યુ કવર કરી લીધા છે, પ્રેક્ટિસ એમસીક્યુ કવર કરી લીધા છે, પ્રીવિયસ યરના પ્રશ્નો કવર કરી લીધા છે, એક્ઝામ્પલર કવર કરી લીધા છે, એનસીઆરટી ટેક્સ્ટબુક જે છે એ કમ્પ્લીટ કવર કરી લીધી છે અને એક્સ્ટ્રા નીટ અને જી કોન્સેપ્ટ કવર કરી લીધા છે અને સ્પેશિયલી એના માટે ડિઝાઇન કરેલી છે। એ તમને એમેઝોનમાં પણ અવેલેબલ છે અને તમારા કોઈ પણ સિટીમાં તમે રહેતા હશો ને બુક લેવાની રહી ગઈ હશે તો નજીકના બુક સ્ટોલમાંથી મળી રહેશે। એ બુક સ્ટોલનું લિસ્ટ અહીંયા હું તમારી સામે મૂકું છું, તો એ તમને એમાંથી કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો। તો આ બુક છે એ તમારા માટે એક ઇઝી થવાનો રસ્તો છે કે ભાઈ આમાંથી તમને એમસીક્યુ મળી જશે નવા, આમાંથી તમને કોન્સેપ્ટ મળી જશે। હું અહીં ભણાવું તો તમે ડાયરેક્ટ એની અંદર વાંચી શકો અને સમજી શકો, એના માટે છે। પણ ભણાવતા જ્યારે હું કોઈ એક્ઝામ્પલ આપું છું,
કોઈ ઉદાહરણો તમને સમજાવું છું, કોઈ કોન્સેપ્ટને થોડો ડીપમાં લઈ જઈને સમજાવું છું, તો એ કોન્સેપ્ટને તમારે તમારી ક્લાસરૂમ નોટમાં લખવો જોઈએ અને જ્યારે તમે વાંચવા બેસો એ ટોપિક ત્યારે એ તમારે ઓપન કરી અને એ વસ્તુ વાંચવાની છે અને રિફર કરવાની છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લાસરૂમ નોટ ફિઝિક્સની અંદર ઇમ્પોર્ટન્ટ છે અને સેલ્ફ ડિસિપ્લિન હોય એ આપણી રીતે બનાવવાની હોય છે. ક્લિયર દોસ્તો? આ વસ્તુ પહેલાં બધા મગજમાં રાખી લ્યો. હવે બેઝિક મેથેમેટિક્સનો આપણો જે પહેલો લેક્ચર હતો એની અંદર નોર્મલી આપણે દ્વિઘાત સમીકરણ હોય તો એનું કેવી રીતે ઉકેલ મેળવવો, એક્સની વેલ્યુ કેવી રીતે મેળવવી, પછી સાઇન અને કોસની અમુક વેલ્યુ વિશે ચર્ચા કરી હતી. આપણે ત્રિકોણમિતીય વિધેયો વિશે ચર્ચા કરી હતી. પછી એંગલ વિશે ચર્ચા કરી કે ભાઈ અંશનું ડિગ્રીમાં કન્વર્ઝન, ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ઝન કેવી રીતે થાય. 1 અંશ બરાબર π/180 રેડિયન થાય તો કોઈ પણ કેટલા પણ એંગલને રેડિયનમાં કેવી રીતે કન્વર્ટ કરવી. ચાપ અને ખૂણાનો સંબંધ સમજાવીને તમને ચાપ બરાબર ખૂણો અને ત્રિજ્યાનો ગુણાકાર હોય એ રીતે મેં પરિઘ દ્વારા તમને વર્તુળ ઉપર સમજાવ્યું હતું. તો એ પ્રીવિયસ લેક્ચરમાં આ બધી ચર્ચા થઈ ગઈ. મિત્રો, આજના લેક્ચરમાં અમુક ખાસ પ્રકારના ત્રિકોણમિતીય વિધેયોને ની વેલ્યુ જે તમે 10મામાં ભણી ગયા છો એના કરતાં થોડુંક એડવાન્સ ભણવાનું છે. સમજો કઈ રીતે એડવાન્સ? તમે 10thની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધી વેલ્યુ ભણી ગયા કે સાઇન થીટા, પછી કોસ થીટા, પછી ટેન થીટા, આની અમુક ચોક્કસ એંગલ ઉપર, દાખલા તરીકે સાઇન થીટાની વેલ્યુ 0 ડિગ્રી ઉપર કેટલું, તો કે સાઇનની 0 ઉપર વેલ્યુ 0 હોય, કોસ 0ની વેલ્યુ 1 હોય, સાઇન બાય કોસ એટલે ટેન થીટા થાય તો 0/1 કરો એટલે 0 થાય. આ બધી વેલ્યુ તમે ભણી ગયા. પછી અમુક સ્પેશિયલી પછી 0 ડિગ્રી પછી 1 ડિગ્રી 2 ડિગ્રી ના ભણી ગયા હોય તમે ક્યાં સુધી, તો કે 0 પછી ડાયરેક્ટ 30 ડિગ્રીનો એંગલ હોય, 30 અંશ હોય તો સાઇન 30ની કિંમત 1/2, કોસ 30ની કિંમત √3/2, ટેન 30 સાઇન બાય કોસ કરો 1/2 ડિવાઈડ બાય √3/2 કરો, 2 ઉપર જાય 2 કેન્સલ થઈ જાય એટલે આનો આન્સર આવે 1/√3. ત્યારબાદ 45 ડિગ્રી માટે તમે ભણી ગયા હોય, સાઇન 45ની કિંમત થાય 1/√2, કોસ 45 પણ 1/√2 થાય, 1/√2 ડિવાઈડ બાય 1/√2 એટલે 1 થાય, એટલે ટેન 45ની કિંમત 1 થશે. આ જ રીતે તમે 45 પછી 90 ડિગ્રી માટે ભણી ગયા હોય તો સાઇન 90ની કિંમત 1 થાય, કોસ 90 છે 0 થઈ જાય, ઊંધું હોય, આ બે જો ઊંધા હોય 1 1 0 0. સાઇન જેમ એંગલ નાનો એમ વેલ્યુ નાની, કોસમાં જેમ એંગલ નાનો વેલ્યુ મોટી થઈ ગઈ. સાઇનની અંદર એંગલ મોટો તો વેલ્યુ મોટી, અહીંયા એંગલ મોટો, કોસમાં કોસ 90ની કિંમત એંગલ મોટો છે તો વેલ્યુ 0 થઈ ગઈ. મિત્રો, સાઇન બાય કોસ કરો એટલે 1/0 થાય, 1/0 થાય, છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત પદ થઈ ગયું એટલે આપણે ઇન્ફિનિટિવ અનંત તરીકે લખીએ. તો ટેન 90ની કિંમત ઇન્ફિનિટી. આ બધી જ વેલ્યુઓ તમે 10thની અંદર ભણી ગયા છો દોસ્તો. તો આના કરતાં હવે વિશેષ આપણે એડવાન્સ આજે ત્રિકોણમિતિ વિધેયોમાં કોઈ વેલ્યુ મેળવવી હોય તો કેવી રીતે મેળવવી એની એક ખાસ ચર્ચા કરવાની છે. આ તમારા માટે નવું છે, તમારા માટે અઘરું નથી. સમજી લો, તમારા માટે નવું છે, તમારા માટે અઘરું નથી. અગેન કહું છું, તમારા માટે નવું છે, અઘરું નથી. સમજાય છે? નવું છે એટલા માટે કદાચ તમારે એને સમજવામાં કદાચ એવું બને કે રિપીટ પણ કરવું પડે સમજવા માટે. હું એક્ઝામ્પલ સાથે તમને સમજાવીશ, ઉદાહરણો સાથે સમજાવી, તમને જરાય અઘરું નહીં લાગે, જરાય તમને એવો ખ્યાલ નહીં આવે કે આમાં આપણા માટે કાંઈ નવું છે. એની હું બેસ્ટ કોશિશ કરીશ અને તમને સમજાવીશ. દોસ્તો, આ ક્લિયર થઈ ગયું? આટલી વાત તો તમને ભણી ગયા છો, રાઈટ? હવે આપણી પાસે એવી વેલ્યુ આવે, દાખલા તરીકે ચલો આને આપણે અહીંથી જવા દઈએ. દાખલા તરીકે આપણી પાસે એક તમારી સામે વર્તુળ મૂકું છું. આના 4 સરખા આપણે ભાગ કરીએ.
મિત્રો મેં તમને કાલે સમજાવ્યું તો આ 0 ડિગ્રી છે, આ 90 ડિગ્રી છે, આ 180 ડિગ્રી છે, આ 270 ડિગ્રી થાય અને ફરી એક ચક્ર પૂરું કરો એટલે 360 ડિગ્રી થાય. આ મેં તમને ગઈકાલના લેક્ચરમાં સમજાવ્યું હતું. 90 ડિગ્રી મીન્સ π/2 રેડિયન, 180 ડિગ્રી મીન્સ π રેડિયન, 270 ડિગ્રી મીન્સ 3π/2 રેડિયન, 360 ડિગ્રી મીન્સ 2π રેડિયન. આ વાત આપણે ગઈકાલના લેક્ચરમાં થઈ ગઈ છે એટલે એની કંઈ ચર્ચા કરવાની જરૂર નથી. હવે આપણી પાસે કંઈક એવો એંગલ છે કે જે 90 કરતાં મોટો છે, 180 કરતાં મોટો છે. દાખલા તરીકે 180 કરતાં મોટો છે 190 ડિગ્રી, 190 અંશનો ખૂણો, 210 અંશનો ખૂણો, 315 અંશનો ખૂણો, 145 ડિગ્રીનો ખૂણો. તો મિત્રો આ એંગલ કેવી રીતે મેળવવા, આવા ખૂણાઓની વેલ્યુ કેવી રીતે મેળવે, પહેલાં આપણે સમજીએ. પહેલાં આ જે છે એને ગણિતની ભાષામાં એકમ વર્તુળ કહેવાય. શું કહેવાય? એકમ વર્તુળ. આના તમે 4 ભાગ જોઈ શકો છો સરખા. આને કહેવાય પ્રથમ ચરણ, આને કહેવાય દ્વિતીય ચરણ, આને કહેવાય તૃતીય ચરણ અને આને કહેવાય ચતુર્થ ચરણ. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. હંમેશા આ ડિરેક્શનમાં તમે જર્ની કરો છો એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, એટલે ખૂણો તમારો વધતો કે 0માંથી 90 થયો, 90માંથી 180 એટલે પોઝિટિવ ડિરેક્શન, એટલે ખૂણો વધે છે એટલે પોઝિટિવ થશે. જો એના કરતાં ઊંધા જાઓ તો 90માંથી 0 એટલે ઘટે છે, એટલે નેગેટિવ ડિરેક્શનમાં હંમેશા ખૂણો ઘટતો હોય એટલે નેગેટિવ હોય. એ આપણે પછી ચર્ચા કરશું. એટલે અહીંથી આપણે પહેલાં વિચારીએ કે 0થી 90 થાય, 90થી 180 થાય, 180થી 270 થાય, 270 વચ્ચે કાંઈક પણ ખૂણાઓ હશે. હવે તમારે વચ્ચેના એંગલ મેળવવા માટે કેવી રીતે આને એકમ વર્તુળને સમજો. જો આપણી પાસે ધારો કે આવું છે, સાઇન 120 ડિગ્રી છે. ચલો હવે સાઇન 120ની વેલ્યુ કેવી રીતે મેળવવી આ હું તમને સમજાવું. મિત્રો 120 ક્યાં આવશે? 90 અને 180ની વચ્ચે, મીન્સ બીજા ચરણમાં. 120 ક્યાં આવશે? 90 અને 180ની વચ્ચે, મીન્સ બીજા ચરણમાં આવશે. તો બીજા ચરણની અંદર સાઇન વિધેય ધન હોય કે ઋણ, કારણ કે સાઇનની વેલ્યુ પોઝિટિવ નેગેટિવ બંને જ થઈ શકે. 0થી 90 ડિગ્રીમાં જ પોઝિટિવ રહેશે. તમે જો 0 પછી 30 ડિગ્રી, 45 ડિગ્રી લેશો, તમે કોઈ પણ લેશો, 45 ડિગ્રી લેશો, પછી 90 ડિગ્રી લેશો, ત્યાં સુધી તમારું 0થી 1ની વચ્ચે આવશે. પછી આગળ જતાં 1 કરતાં વેલ્યુ વધશે તો નહીં, પણ એની વેલ્યુ નેગેટિવ પણ આવશે. એટલે પહેલાં એ સમજવાનું છે કે સાઇનની વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ. જો સમજો, આને હું આમ લખી શકું મિત્રો, સાઇન 90 પ્લસ 30. આવા બે ભાગ કરી શકાય. 120ના બે ભાગ કરી શકાય વિદ્યાર્થી મિત્રો. 90 પ્લસ 30 એટલે 120 થઈ ગયા. એનો મતલબ 90 પ્લસ 30 ને હું થીટા કહી દઉં તો આ નામ પણ લખ્યું કહેવાય મેં, સાઇન 90 પ્લસ થીટા. સાઇન 90 માઇનસ થીટા, સાઇન 90 પ્લસ થીટા, કોસ 90 માઇનસ થીટા, આ પ્રકારે લખી શકાય ને આ સમીકરણને. તો મિત્રો પહેલાં સમજો કે જ્યારે તમને આવી કંઈક વેલ્યુ આપેલી હોય ત્યારે આ રીતે ભાગ કરીને લખી શકાય. તો પહેલાં એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એમાં આનો શું ફાળો છે આ વર્તુળનો. જો સમજો મિત્રો, પહેલાં આ વસ્તુ મગજમાં રાખી દેવાની છે. ઓલ STC. ઓલ STC શું મગજમાં રાખવાનું? ઓલ STC. આ યાદ રાખવાનું છે. સમજાવું છું આનો મતલબ શું. ઓલ STC શું રાખવાનું યાદ? ઓલ STC. ઓલ મીન્સ બધા જ વિધેય, સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક, બધા જ વિધેય, ટોટલી વિધેય આ ચરણમાં હંમેશા પોઝિટિવ હોય. હંમેશા ઓલનો મતલબ બધા જ વિધેય, સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક, બધા જ વિધેય પ્રથમ ચરણમાં પોઝિટિવ હોય. ચાલો ક્લિયર? ઓકે. સેકન્ડની અંદર જે એસ છે, એસનો મિનિંગ શું? એસનો મિનિંગ છે સાઇન. સાઇનનું વ્યસ્ત શું? કોસેક. આપણને બધાને ખબર છે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/કોસેક થીટા આવું લખી શકાય.
આપણે ભણી ગયા છે 10th ની અંદર. તો જે વિધેય છે એ અને એનું વ્યસ્ત મીન્સ સાઇન અને કોસેક આ બે જ ધન હોય, બાકી બધા ઋણ. એટલે અહીં હું લખી નાખું છું સાઇન અને કોસેક આ બંને પોઝિટિવ. બાકીના કોઈ પણ વિધેય આ ચરણમાં આવે ને તો નેગેટિવ, એની વેલ્યુ માઇનસ લેવાની. ઓકે, હવે કયા ચરણની અંદર આવે? 10, ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં છે ટી મીન્સ ટેન થીટા અને કોટ થીટા. ટી મીન્સ 10 અને 10 નું વ્યસ્ત કોટ આ બંને પોઝિટિવ, બાકીના બધા ઋણ. જો અહીંયા મતલબ સમજો, એસ મીન્સ સાઇન અને કોસેક ધન, બાકીના ઋણ. અહીંયા બધા ધન, આમાં કોઈ ઋણ જ નહીં. ત્રીજા ચરણમાં 10 અને કોટ ધન, બાકીના બધા ઋણ. ચોથા ચરણમાં કોસ અને એનું વ્યસ્ત શું? સેક. તો કોસ અને સેક આ બંને પોઝિટિવ તમારે રહેશે, બાકીના બધા વિધેય છે એ ઋણ થશે. એટલે પ્રથમ ચરણમાં બધા ધન, બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન, ત્રીજા ચરણમાં 10 અને કોટ ધન, બાકી બધા ઋણ. ચોથા ચરણમાં કોસ અને સેક ધન, બાકી બધા વિધેય ઋણ થશે. એટલે બધા વ્યસ્ત જ હોય. સાઇનનું વ્યસ્ત કોસેક, 10નું વ્યસ્ત કોટ અને કોસનું વ્યસ્ત સેક આ બધા પોઝિટિવ, બાકીના બધા ઋણ. એટલે રૂલ યાદ રાખવાનો છે ઓએસટીસી. એન્ટી ક્લોકવાઇઝ ઘૂમવાનું છે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણ. આઈ હોપ બધાને આટલી વાત ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, હવે આગળ વધીએ. આનો યુઝ કેવી રીતે કરવાનો? ચલો આનો યુઝ શીખવાડું તમને. મારી પાસે એક વેલ્યુ છે સાઇન 120 ડિગ્રી. આ મારે મેળવવું એટલે પહેલા તો હું ભાગ પાડીશ. શું ભાગ પાડીશ? સાઇન 90 પ્લસ 30 આવું લખી શકાય. સાઇન 120 ને આવું પણ લખી શકાય ને, 90 પ્લસ 30. તો હું આ નામ પણ લખી શકું, સાઇન 90 પ્લસ થીટા. ચાલો, આટલી વાત બધાને ક્લિયર? થીટાની જગ્યા ઉપર શું છે? 30. તો આ વેલ્યુ સાઇનનું જ્યારે અહીંયા 90 ડિગ્રી હોય, અહીંયા કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય, અથવા તો 270 હોય. સમજો, 90 હોય કે 270 હોય, ત્યારે પહેલાં તો તમારું સાઇનનું કોસ અને કોસનું સાઇન થઈ જાય, વિધેય ચેન્જ થઈ જાય. ક્યાં? 90 અને 270 સાઇનનું કોસ થઈ જાય, કોસનું સાઇન થઈ જાય, 10નું કોટ થઈ જાય. સાઇનનું કોસ, જો સમજો, સાઇન શેમાં કન્વર્ટ થાય? કોસમાં. કોસ શેમાં કન્વર્ટ થાય? સાઇનમાં. સાઇન કોસમાં, કોસ સાઇનમાં. 10 શેમાં કન્વર્ટ થાય? કોટમાં. રેડી? એટલે પહેલા તો વિધેય ચેન્જ કરી નાખવાનું. ચલો, સાઇન 90 છે અહીંયા, હા 90 છે ને, 90 અને 270 વિધેય ચેન્જ થઈ જાય. સાઇન થીટાનું થઈ જાય કોસ થીટા. તો અહીં લખવાનું કોસ. આ છે એ શું તમને બતાવે છે? વિધેય ચેન્જ થયું છે. આની વેલ્યુ ક્યાંય લખવાની નથી. સાઇન થીટા મીન્સ અહીં તમારો થીટા થઈ જાય. તો થીટા આપણો કેટલો છે? 30. તો એનો મતલબ આપણા માટે આ થઈ ગયું કોસ 30 ડિગ્રી. સમજો, સાઇન 120 ના મેં ભાગ કર્યા, 90 પ્લસ 30. 90 એ વિધેય બદલાઈ ગયું, સાઇનનું થઈ ગયું કોસ, કોસ થીટા. થીટા એટલે આ લેવાનો છે. 90 તો આપણે આ ચેક કર્યું છે કે વિધેય સાઇનનું કોસ થઈ ગયું છે. સમજો, કોસ હોય તો સાઇન થઈ જાય. તમારે થીટા આ લેવાનો છે. થીટાની વેલ્યુ 30 છે એટલે મેં કોસ 30 લઈ લીધું. ક્લિયર? ચાલો, કોસ 30ની કિંમત શું? અહીં હમણાં બધી જ વેલ્યુ મેં લખી હતી. સાઇન 30 1/2 થાય, જ્યારે કોસ 30 છે √3/2 થાય. તો આપણો જવાબ આવી ગયો √3/2. સાઇન 120ની કિંમત થઈ ગઈ √3/2. મિત્રો, જો એવું જ કરવાનું હોય આપણે કે એની કિંમત √3/2 કરવાની હોય તો સાઇન 120 અને કોસ 30 આ બેમાં તો કઈ ફરક જ ના રહ્યો. એ બેની વેલ્યુ તો સેમ જ થઈ ગઈ. પણ સમજવાનું એ છે કે તમે 90 પ્લસ કર્યું એટલે તમે કયા ચરણમાં ગયા? 90 પ્લસ એટલે કે 120 ડિગ્રી કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. ચાલો, હવે બીજા ચરણમાં આપણે જોવાનું
કયું વિધેય જોવાનું? સાઇન. બદલાયેલું વિધેય નહીં જોવાનું. સાઇનનું કોસ થયો તો એ જોવાનું નથી. સાઇનનું કોસ થયું તો કોસ જોવાનું નથી. મૂળ વિધેય આપણું કયું છે? 120 વાળું સાઇન. તો આ ચરણમાં 120 વાળા ચરણમાં મીન્સ કે બીજા ચરણમાં સાઇન કેવો? સાઇન અને કોસેક ધન. તો આનો જવાબ ધન આવશે. તો આનો મતલબ શું થયો? કે સાઇન 90 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા આવું લખી શકે. ક્લિયર? આ તમે 10મામાં થોડું ભણી પણ ગયા છો. સાઇન 90 માઇનસ થીટા બરાબર તમે કોસ થીટા લખતા હતા. કોસ 90 માઇનસ થીટાને સાઇનમાં કન્વર્ટ કરતા હતા. વાસ્તવમાં એકમ વર્તુળનો ઉપયોગ છે. કઈ રીતે એકમ વર્તુળનો આપણે ઉપયોગ કર્યો? સાઇનનું થઈ ગયું કોસ 90 પ્લસ થીટા એટલે કોસ થીટા થઈ ગયું. થીટાની વેલ્યુ આપણી 30 હતી. કોસ 30ની કિંમત √3/2 લખી. હવે સાઇન જોવા માટે પોઝિટિવ છે કે નેગેટિવ જોવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? ચરણનો. 90 પ્લસ. 90 પ્લસ મીન્સ બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવો છે? તો કે ઓલ એસટીસી પ્રમાણે સાઇન અને કોસેક ધન હોય, બાકી બધા ઋણ હોય. એટલે આનો આન્સર આવે પોઝિટિવ √3/2. એ જવાબ નેગેટિવ પણ હોઈ શકે અહીંયા. પણ એ ક્યારે? જો આ વિધેયમાં આ વિધેય તમારું સાઇન અને કોસેક સિવાયનું કોઈ વિધેય હોત તો અહીંયા તમારો જવાબ નેગેટિવ આવત. તો અત્યારે આપણું સાઇન વિધેય છે એટલે જવાબ તમારો પોઝિટિવ આવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હજી એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું એટલે તમને ખ્યાલ આવે. તો મેં હમણાં જ તમને સૂચના આપી કે આ પ્રકારના એક્ઝામ્પલ હોય, જો તમે બધા એક્ઝામ્પલ નોટ કરો તો એ તમે સરળતાથી ભણી શકો છો અને સરળતાથી એને રિમાઇન્ડ કરી શકો સમયાંતરે. ઓકે, ચલો હવે એક એંગલ હું લઉં છું. કોસ 315 ડિગ્રી. કેટલા ડિગ્રી? કોસ 315 ડિગ્રી લો. ચલો આપણે 315 જઈએ. પહેલા તો આના ભાગ કરીએ. ચલો 315 એટલે ક્યાં આવશે? 360 કરતા ઓછું, 270 કરતા વધુ. એટલે કયા ચરણમાં? ચોથા ચરણમાં. રાઈટ? ઓકે, પહેલા તો ભાગ કરી નાખો. 315 ના ભાગ કરશો. 270 માં કેટલા ઉમેરશો તો 315 થશે? અથવા 360 માંથી કેટલા બાદ કરશો તો 315 થશે? બે લઈ શકો, જવાબ સરખો જ આવશે. બે લઈ શકો, જવાબ સરખો જ આવશે. ચલો 270 માં પ્લસ કરીએ. કોસ 270 ડિગ્રી પ્લસ 270 માં કેટલા એડ કરો તો 315 થાય? 45. 270 પ્લસ 30 એટલે 300 અને બીજા 15 એટલે 45. આ થઈ ગયું તમારું 45 ડિગ્રી. 270 પ્લસ 45 એટલે 315 ડિગ્રી થયું. મિત્રો હવે આપણે યુઝ કરીએ. ચલો કોસ 270 છે, અહીંયા 270 છે. મિત્રો 270 એ વિધેય બદલાઈ જાય. સાઇન હોય તો કોસ થઈ જાય, કોસ હોય તો સાઇન થઈ જાય, ટેન હોય તો કોટ થઈ જાય. આપણને ખ્યાલ છે. ચલો કોસ, તો કોસનું શું થઈ જશે? સાઇન. તો હું લખી નાખી સાઇન. થીટા મીન્સ મારે આ થીટા લેવાનો છે 45 ડિગ્રી એટલે સાઇન 45 ડિગ્રી. ચલો સાઇન 45 ની વેલ્યુ કેટલી? તો હમણાં જ મેં તમને કીધું સાઇન 45 કોસ 45 આ બધા 1/√2 થાય એટલે આની વેલ્યુ થાય 1/√2. હવે જોવાનું છે કે આનો જવાબ પોઝિટિવ છે કે નેગેટિવ. ચલો વિદ્યાર્થી મિત્રો, સાઇન 45 ની કિંમત 1/√2. 270 પ્લસ કર્યા આપણે, મીન્સ કે તમે ચોથા ચરણમાં ગયા તો ચોથા ચરણમાં સાઇન નથી જોવાનું. શું જોવાનું છે? કોસ, મૂળ વિધેય જોવાનું. કોસ તમારો પોઝિટિવ છે નેગેટિવ? મિત્રો જો કોસ અને સેક પોઝિટિવ છે, બાકીના બધા કેવા હોય? નેગેટિવ. તો આનો મતલબ થાય આનો આન્સર પોઝિટિવ થાય. હવે આ જ જગ્યા ઉપર જો સમજો, આ જ જગ્યા ઉપર મારે વેલ્યુ જો જોઈતી હોત સાઇન 315 ની. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. જો મારે વેલ્યુ જોઈએ સાઇન 315 ની, તો હું આના બે ભાગ કરત. શું કરત? સાઇન 270 ડિગ્રી પ્લસ 45 ડિગ્રી. 270 એ સાઇનનું કોસ થઈ જાય તો અમારા માટે કોસ થીટા. થીટા કેટલો? 45 એટલે કોસ 45. કોસ 45 ની કિંમત કેટલી? 1/√2. તો 1/√2. પણ મારું મૂળ વિધેય કયું છે? સાઇન. 270 પ્લસ 45 મીન્સ કે આ 315 વાળું વિધેય સાઇન હતું ને. સાઇન આ ચરણમાં કેવો છે? કોસ અને સેક ધન હોય, બાકી બધા ઋણ હોય. આનો મતલબ તમારો આન્સર આ નેગેટિવ આવે, -1/√2. મિત્રો તમે જો સાઇન કોસ 315 ની કિંમત 1/√2 આવી,
પણ સાઇન 315 કિંમત -1/√2 આવી. આઈ હોપ બધાને આ વાત સમજાઈ ગઈ હશે કે 90 ડિગ્રી ઉપર અને 270 ડિગ્રી ઉપર વિધેય ચેન્જ કરી નાખવાનું. 180 અને 360 ઉપર વિધેય ચેન્જ નહીં થાય. ઓકે, હવે કોઈ વિદ્યાર્થી મિત્રો એમ કે સર મારે આમ તો નથી કરવું, મારે તો 360 માંથી બાદ કરવા. કંઈ વાંધો નહીં, કરી નાખો 360 માંથી માઇનસ. ઓકે, એ રીતે કરીએ આપણે. ચલો જવાબ બરોબર આવે છે કે નહીં જોઈએ. સાઇન 315 ની કિંમત -1/√2 આવી છે. જોઈ લઈએ આપણે, ચેક કરીએ. ચલો, સાઇન 315 ડિગ્રી, તો આને લખીશ કોસ, આને લખીશ કોસ, પણ 360 માંથી માઇનસ કરી. 360 માઇનસ કેટલા કરું તો મને 315 મળશે. સ્વાભાવિક છે, અહીંયા પણ 45 જ આવશે. 360 માંથી 45 બાદ કરશો, થઈ ગયું. 360 45 માઇનસ કરશો એટલે 315 થઈ જશે. તો આ 315 થઈ જશે. ચલો હવે ધ્યાન રાખો, 360 વિધેય નહીં બદલાય. સાઇન હશે તો સાઇન રહેશે, કોસ હશે કોસ રહેશે, ટેન હશે તો ટેન રહેશે. ચલો 360 એક 180 ડિગ્રી ઉપર આની ઉપર વિધેય નહીં બદલાય એટલે કોસનું કોસ જ રાખવાનું, કોસનું કોસ જ રાખવાનું. થીટા મૂકવાનો, કોસ થીટાની કિંમત કોસ 45, કોસ 45 ની કિંમત 1/√2. ચાલો આવી ગયા કોસ 45 ની કિંમત 1/√2. હવે તમે જાઓ કયા ચરણમાં? ચોથા ચરણમાં. કયું વિધેય લેવાનું? મૂળ વિધેય આ લેવાનું. સોરી, આપણે અહીંયા સાઇન લેવાનું. સોરી, અહીંયા સાઇન લેવાનું ને. સાઇન 315 જોઈએ છે એટલે સાઇન 360 માઇનસ 45, સાઇનનું સાઇન જ રહેશે. સાઇન 360 માઇનસ 45, વિધેય 360 બદલાશે નહીં, સાઇનનું સાઇન રહેશે. સાઇન 45 ની કિંમત 1/√2. ઓકે, હવે સાઇન 315 એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઇન વિધેય કેવો હોય? ચોથા ચરણમાં સાઇન વિધેય કેવો હોય તો કે ઓલ એસટીસી પ્રમાણે કોસ અને સેક જ ધન હોય, બાકી બધા ઋણ હોય. એનો મતલબ સાઇન ઋણ હોય તો આનો જવાબ -1/√2 આવે. તો હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું, સાઇન 315 ની કિંમત આપણને -1/√2 મળ્યું હતું. એટલે 360 માંથી માઇનસ કરો કે 270 માં પ્લસ કરો, તમારો આન્સર એક જ આવીને ઊભો રહેશે. તમારે જે રીતે કરવું એ રીતે કરી શકો, પણ તમારો આન્સર એક જ આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારના એંગલ હોય તો તમે ઓલેસ્ટીસીની મદદથી, મીન્સ એકમ વર્તુળની મદદથી કરી શકો. આઈ હોપ બધાને આ વાત સમજાઈ ગઈ હશે. કોઈ પણ એંગલ તમે લઈ શકો ને આ રીતે કરી શકો. ખાસ ધ્યાન એ રાખવાનું છે, 90 ડિગ્રી ઉપર અને 270 ડિગ્રી ઉપર તમારું સાઇનનું કોસ અને કોસનું સાઇન થઈ જશે. ક્લિયર? ઓકે, આ બે વિધેય ઉપર તમારું વિધેય એમનેમ રહેશે. સાઇનનું હશે તો સાઇન જ રહેશે. 45 ડિગ્રી તો અહીં 45 ડિગ્રીની વેલ્યુ, સાઇન 45 ની કિંમત 1/√2. 360 માઇનસ છે, 360 માઇનસ એટલે ચોથું ચરણ આવે. ચોથા ચરણમાં સાઇન વિધેય ઓલેસ્ટીસી મુજબ કોસ અને સેક ધન હોય, બાકી બધા ઋણ હોય. મીન્સ કે સાઇન ઋણ હોય તો આનો આન્સર -1/√2 આવે. એટલે સ્વાભાવિક સિમ્પલ વાત આ છે, એ તમારી વેલ્યુ નક્કી કરશે. થીટા તમારી વેલ્યુ નક્કી કરશે. સાઇન 45 આ વેલ્યુ થઈ ગઈ 1/√2. અને આ તમારું ચરણ નક્કી કરશે, 360 માઇનસ છે કે 270 પ્લસ છે કે 180 પ્લસ છે કે 180 માઇનસ, એ ચરણ નક્કી કરશે. અને ચરણમાં પોઝિટિવ છે કે નેગેટિવ એ ઓલેસ્ટીસી નક્કી કરશે. બધાને એકમ વર્તુળનો કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે. આ કોન્સેપ્ટ જો તમારા માટે નવો છે તો વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવાનું, આપણી રીતે એક દાખલા બનાવવાના અને કેલ્ક્યુલેટ કરવાના. દાખલા તરીકે હજી પણ એક વેલ્યુ લઈ લઈએ. ચલો આપણે એક એવી વેલ્યુ લઈએ કે જે કોસ 210 છે. તો 210 ડિગ્રીને કેવી રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો? તો કે કોસ 180 અને +30. તો કોસ 180 + 30 એટલે પહેલા તો 180 છે એટલે વિધેય ચેન્જ નહીં થાય, કોસનું કોસ જ રહેશે. થીટા તમારા માટે 30 છે તો કોસ 30 થાય. કોસ 30 ની કિંમત આપણને ખબર છે, સાઇન 30 1/2 થાય, એની સામે કોસ 30 છે √3/2 થાય. આ તમારી વેલ્યુ √3/2 થાય. ચાલો વેલ્યુ નક્કી થઈ ગઈ. કોસ થીટા ઉપરથી વેલ્યુ નક્કી થઈ ગઈ કે કોસ 30 = √3/2. રાઈટ? ઓકે, હવે તમારે ચરણ છે 180 પ્લસ એટલે કેટલામું ચરણ? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસ કેવો હોય?
ઓલ એસટી ટેન અને કોટ જ ધન હોય, બાકી બધા ઋણ હોય. એનો મતલબ કોસ વિધેય ઋણ હોય તો આનો જવાબ આવે -√3/2. આઈ હોપ 2-3 ઉદાહરણ તમને આપ્યા એટલે તમને ખ્યાલ આવી ગયો હશો કે એકમ વર્તુળનો ઉપયોગ કેવી રીતે કરવો. રાઈટ. તો આની ઉપરથી જ તમે વિચારો, તમે જે 10th ની અંદર ઇક્વેશન્સ ભણી ગયા હોય, જે પણ સમીકરણ કોઈ sin 90 - θ બરાબર શું, cos 90 - θ બરાબર શું, cos 90 + θ બરાબર શું, આ બધા જ વિધેયો તમે ભણી ગયા, એ ખરેખર આની ઉપરથી જ છે. ચલો જોઈએ, ચાલો બધા સૂત્રો જોઈએ. sin 90 - θ બરાબર શું લખાય? તો કે sin નું cos થઈ જાય, 90 એ વિધેય બદલાઈ જાય, cos થઈ જાય, તો શું થઈ જાય? sin 90 - θ એટલે cos θ. અહીંયા શું હોય? દાખલા તરીકે 30 શું હોય તો આપણે શું લખતા હોય? sin નું cos થઈ જાય, 30 હોય તો cos 30 લખીએ, મીન્સ θ થઈ ગયું. sin 90 - θ. ચલો 90 - 90 આમ જાવ તો પ્લસ છે, 90 માઇનસ મીન્સ કેટલામું ચરણ? પહેલું. પહેલા ચરણમાં બધા જ વિધેય ધન હોય, ઓલ પોઝિટિવ, બધા વિધેય ધન. તો એનો મતલબ sin 90 - θ એટલે cos θ થાય. એની વેલ્યુ પોઝિટિવ કે નેગેટિવ જોવાની, એના માટે આપણે sin વિધેય જોવાનું. કેમાં જોવાનું? 90 માઇનસ મીન્સ પહેલા ચરણમાં બધા વિધેય ધન હોય, એટલે આનો જવાબ ધન આવશે. તો તમે સૂત્ર ભણી ગયા, યાદ કરો 10th ની અંદર sin 90 - θ બરાબર cos θ થાય. એટલે સિમ્પલ કે sin વિધેય 90 એ cos થઈ જવું એટલે શું? કે sin 30 ની કિંમત અને cos 60 ની કિંમત તમે જો બે સરખી હશે. sin 30 ની કિંમત કેટલી? sin 30 ની કિંમત 1/2, તો સામે cos 60 1/2 હશે. શું કામ? કે આ બે વચ્ચેનો ડિફરન્સ જો, જ્યારે તમે cos લખો છો ત્યારે 60 લખો, મેં શું લખો? 90 - 30 તો થઈ ગયું ને. 90 - 30 એટલે 60, 90 - 30 એટલે θ, 90 - θ મીન્સ કે sin નું થઈ ગયું cos. sin 30 અને cos 60 બે સરખા હોય. ક્લિયર? તો આ વસ્તુ સમજવાની છે. ચલો, તો sin 90 + θ શું થતું હશે? ચલો 90 + θ આમાં કઈ ફરક પડતો હશે? જોઈ લઈએ. ચલો sin 90 + θ એટલે જવાબ તો cos θ જ થશે તમારું, કારણ કે 90 એ વિધેય sin નું cos થઈ જશે, θ તો θ જ રહેશે એટલે cos θ. હવે પોઝિટિવ લખવું કે નેગેટિવ એ જોવાનું. 90 પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin વિધેય કેવો છે જોવાનું. cos નહીં, બદલાયેલું નહીં, મૂળ વિધેય. બીજા ચરણમાં sin વિધેય કેવો હોય? ઓલ એસટીસી sin અને cosec ધન હોય, એનો મતલબ આનો જવાબ ધન આવશે. તો આ પણ તમારો પોઝિટિવ થશે. એટલે sin 90 - θ પણ cos θ થશે અને sin 90 + θ પણ cos θ થશે. એ જ રીતે સેમ cos 90 - θ બરાબર શું? ચલો cos 90 માઇનસ cos નું થઈ જશે sin, તો આપણે લખી નાખીએ sin θ. cos 90 - θ એટલે sin θ. 90 માઇનસ એટલે પ્રથમ ચરણમાં બધા વિધેય ધન હોય, તો જવાબ આવશે પોઝિટિવ. cos 90 + θ કેટલો? ચલો cos નું થઈ જશે sin, તો આ તમારો જવાબ આવે sin θ. cos 90 પ્લસ એટલે sin θ થાય, પણ 90 પ્લસ એટલે કેટલામું ચરણ? પ્લસ એટલે 90 પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવો હોય? બીજા ચરણમાં cos કેવો હોય? sin અને cosec ધન હોય, બાકી બધા ઋણ હોય, એટલે બીજા ચરણમાં cos ઋણ હોય, એટલે આનો જવાબ માઇનસ આવશે. એટલે તમે જો sin 90 - θ cos θ, sin 90 + θ cos θ થાય. શું કામ? 90 માઇનસ કરો તો પહેલા ચરણમાં તો પ્લસ હોય, 90 પ્લસ કરો તો તમારું cos થયું, 90 પ્લસ કરો તો sin નું cos થઈ ગયું, પણ તમારું મૂળ વિધેય છે એ sin છે, અને sin વિધેય બીજા ચરણમાં કેવું હોય? પ્લસ હોય, એટલે તમારો આ બે જવાબ બદલશે નહીં, પ્લસ જ જવાબ આવશે. પણ આમાં તમે 90 પ્લસ કરો તો બીજા ચરણમાં તમારે cos જોવાનું છે. cos જોવા જાવ તો બીજા ચરણમાં sin અને cosec ધન હોય, બાકી બધા ઋણ હોય, એટલે તમારો આન્સર નેગેટિવ. સેમ વસ્તુ tan 90 + θ, tan નું cot થઈ જાય એટલે આ થઈ ગયું તમારું cot θ. tan નું 90 + θ એટલે cot થઈ જાય, તો આ તમારું થઈ ગયું cot θ. ઓકે, હવે તમારું 90 + cot θ, સોરી 10 નું cot તો થઈ ગયું, પણ 90 એ વિધેય ચેન્જ થઈ અને કયા ચરણમાં જતું રહ્યું? 90 પ્લસ મીન્સ બીજા ચરણમાં. બીજા ચરણમાં tan કેવો હોય? sin અને cosec ધન હોય, બાકી બધા ઋણ હોય, એટલે માઇનસ cot θ થાય. સેમ વસ્તુ tan 90 - θ,
90 માઇનસ થીટા કરો એટલે જવાબ તો આવશે તમારો કોટ થીટા. પણ 90 માઇનસ છે એનો મતલબ તમે પહેલા ચરણમાં જતા રહ્યા. પહેલા ચરણમાં tan વિધેય કેવો? બધા વિધેય ધન હોય તો જવાબ પોઝિટિવ આવશે. તો આ બધું શું છે? આ π/2 છે. 90 ડિગ્રી એટલે કેટલા રેડિયન? π/2. તો કોઈ જગ્યાએ અહીંયા આમ પણ લખેલું હોય π/2 માઇનસ થીટા એટલે કોસ થીટા. આ બધા π/2 લખેલા હોઈ શકે. આ બધા શું હોય? π/2. તો આ ઇક્વેશનની અંદર તમને જ્યારે આવું લખેલું હોય ત્યારે આવા ઇક્વેશન તમને આપેલા હોય બુકની અંદર કે sin π/2 માઇનસ થીટા એટલે કોસ થીટા, sin π/2 પ્લસ થીટા એટલે કોસ થીટા, કોસ π/2 માઇનસ થીટા એટલે sin થીટા. તો આ રટવાના નથી, ગોખવાના નથી, એકમ વર્તુળ ઉપરથી સમજવાના છે. મિત્રો તમે ત્રિકોણમિતીય સૂત્રો કે ફિઝિક્સના સૂત્રો જો તમે ગોખશો અને રટશો તો તમને ફિઝિક્સે અઘરું લાગશે, મેથ્સે અઘરું લાગશે. આ રીતે અને ઇઝી ગોઈંગ સમજવાનું છે કે કેવી રીતે થાય છે, કેવી રીતે વિધેય બદલાય. સેમ વસ્તુ ચલો sin π માઇનસ થીટા હોય તો શું થાય? sin π માઇનસ થીટા હોય તો શું થાય? પાઈ મીન્સ 180 ડિગ્રી. જો પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી. પાઈ માઇનસ મીન્સ આમ નથી જવાનું, આમ થાય એટલે બીજા ચરણમાં થશે. 180 માંથી બાદ કરવાનું છે. સાઇન થીટાનું કોસ થીટા નહીં થાય કારણ કે વિધેય 180 એટલે કે પાઈએ બદલાય નહીં એટલે આ તમારું સાઇનનું સાઇન દે. એટલે સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા જ થાય. પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ? બીજા ચરણમાં સાઇન કેવો વિધેય હોય? સાઇન અને કોસેક ધન હોય તો આનો જવાબ ધન આવે. એટલે કહેવાનો મતલબ સાઇન થીટા લખો કે સાઇન પાઈ માઇનસ થીટા લખો, બેની વેલ્યુ કેવી થાય? સરખી જ થાય. સાઇન પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા થાય. સેમ વસ્તુ તમે કોસ પાઈ માઇનસ થીટા લખો તો કોસ પાઈ માઇનસ એટલે આ જ વસ્તુ થઈ, બીજું ચરણ. પણ કોસનું કોસ જ રહેશે, બદલાશે નહીં એટલે કોસ થીટા. આ જે થીટા વેલ્યુ એટલે કોસ થીટા જ રહેશે, વિધેય નહીં બદલાય. બીજા ચરણમાં કોસ કેવો હોય? ઓલેસ્ટીસી. બીજા ચરણમાં કોસ, સાઇન અને કોસેક ધન હોય, કોસ છે ઋણ હોય એટલે આનો જવાબ માઇનસ આવશે. એટલે કોસ પાઈ માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા થાય. પણ સાઇન પાઈ માઇનસ થીટા બરાબર ખાલી સાઇન થીટા થશે. આ બધી પ્લસ અને માઇનસની જે પણ માયાજાળ છે મિત્રો એ બધું એકમ વર્તુળની અંદર ઓલેસ્ટીસીના રૂલ પ્રમાણે તમને દેખાશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, સૂત્રો જોશો એટલે આવડી જશે. બધા જ ઇક્વેશન મેં તમને કીધું ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સની અંદર આપેલા છે, સૂત્રો આપેલા છે, ગોખવાની જરૂર નથી. જે પણ ઇક્વેશન આપેલા છે એને એકમ વર્તુળ સાથે રાખી અને સમજવાના છે. આ એકમ વર્તુળ પણ કમ્પ્લીટ ફિગર સાથે, રૂલ્સ સાથે આ બુકની અંદર આપેલું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. પણ પ્રેક્ટિસ કરશો તો તમને એના દાખલાઓ આવડશે. આઈ હોપ બધાને આ વાત સમજાઈ ગઈ હશે. કોઈ પણ એંગલ ઉપર તમે કેવી રીતે સૂત્રોને ગોઠવી શકો, કોઈ પણ એંગલની વેલ્યુ મીન્સ કે 0 થી લઈને 360 ડિગ્રી ઉપર કોઈ પણ વેલ્યુ લેવી હોય તો તમે કેવી રીતે ટેકલ કરી શકો એ આપણે જોયું. તો આઈ હોપ બધાના ત્રિકોણમિતિ વિધેયોની બધી જ વાત સમજાઈ ગઈ હશે. તો આ તમારા બધા થઈ ગયા ઇક્વેશન. તો ઇક્વેશન વ્યવસ્થિત રીતે જોઈ લેવાના છે અને બધા દાખલાઓ જે છે એ તમારી રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે કે ભાઈ આની અંદર 0 થી ને 90 ડિગ્રીને બદલે 90 થી ને 270 ડિગ્રીની વચ્ચે મીન્સ કે અહીંયા કોઈ પણ વેલ્યુ હોય તો હું મેળવી શકું કે નહીં, આપણી રીતે એક વેલ્યુ બનાવવાની, આપણી રીતે એક નવો પ્રયત્ન કરવાનો કે ભાઈ મને એ આવડે છે કે નહીં. મેં તમને સાઇન 315 120 ડિગ્રી કીધું, સાઇન 120ની કિંમત કીધી, કોસ 120 લઈ દીધો છે, 210 ડિગ્રીની વેલ્યુ મેં તમને લઈ દીધી છે. તો આ રીતે તમે મેળવી શકો. હવે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન છે કે સાહેબ તમે તો ગોઠવી દીધું છે કે અહીંયા 30 કે 60 કે 45 એવું આવે એવું છે. ફોર એક્ઝામ્પલ ચલો સાઇન 240 ડિગ્રી છે તો 240ના તમારે ભાગ કરવા હશે તો શું કરશો? 240 મીન્સ કે 180 અને 270ની વચ્ચે. તો 270 માંથી તમે 30 માઇનસ કરશો તો 240 થઈ જશે. આને તમે આમ લખો ને તો આમ લખી શકાય સાઇન 270 માઇનસ 30 ડિગ્રી. 270 માંથી 30 માઇનસ કરશો એટલે 240 થશે. એટલે શું થયું કે સાઇનનું શું થઈ ગયું? કોસ, અને થીટા તમારો 30,
cos 30 ની કિંમત કેટલી તો કે √3/2 270 માઇનસ એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં સાઇન કેવો હોય તો કે tan અને cot ધન હોય બાકી બધા ઋણ એટલે આનો જવાબ આવે -√3/2 સાહેબ તમે આ તો ગોઠવી રાખ્યું તો 240 એટલે 270 - 30 થાય ધારો કે 250 હોય તમારે શું કરવાનું 250 હોય તો શું કરવાનું તો 250 માં થશે તો ખરા જ 270 માંથી કંઈક માઇનસ કરશો તો 250 થશે 180 માંથી કંઈક પ્લસ કરશો તો 250 થશે ચલો 270 માંથી 20 માઇનસ કરીએ થઈ ગયું ને 270 - 20 એટલે 250 થઈ ગયું તો અહીંયા શું આવશે sin થીટા એનું થઈ ગયું cos થીટા એટલે cos 20 ડિગ્રી થઈ ગયું આ થીટા મેં 20 ડિગ્રી લઈ લીધો હવે cos 20 ની કિંમત તો આપણને ખ્યાલ નથી cos 30 ની કિંમત ખબર છે cos 45 ડિગ્રી ખબર છે cos 60 ખબર છે sin 60 ખબર છે sin 45 sin 60 sin 90 ખબર છે cos 90 ખબર છે આ બધી વસ્તુ આપણને ખ્યાલ છે પણ આપણને cos 20 હોય અહીંયા કદાચ એવું બને કે આ 22 ડિગ્રી આવ્યો તો cos 22 ડિગ્રી હોય sin 34 ડિગ્રી હોય sin 38 ડિગ્રી હોય તો આવી વેલ્યુ ઓકવર્ડ વેલ્યુ કેમ ખબર પડે અને એને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની વિદ્યાર્થી મિત્રો એના માટે એક અલગથી મારે લેક્ચર એરેન્જ કરવો પડશે જેની અંદર નેચરલ સાઇન અને નેચરલ કોસ એક લોગેરિધમની અંદર આવતી વાત છે લોગ પણ એક વિધેય છે અને એ લોગ વિધેયની અંદર સાઇન કોસની વેલ્યુ ટેનની વેલ્યુ આવા ઓકવર્ડ ખૂણાઓ હોય તો એની વેલ્યુ કેવી રીતે જોવી એના માટે હું સ્પેશિયલ એક લેક્ચર એરેન્જ કરીશ અને એની ચર્ચા કરશું તો આજના લેક્ચરમાં આ રીતના એંગલ હોય તો એકમ વર્તુળનો કેવી રીતે ઉપયોગ કરી અને આપણે મેળવી શકીએ એ આપણે જોયું બીજી એક ખાસ દોસ્તો સૂચના બેઝિક મેથ્સ છે ફિઝિક્સમાં જેટલું ઉપયોગી છે એટલા હું મેથ્સના તમારા લેક્ચર લેવાનો છું મેથ્સના લેક્ચર એક પણ મિનિટ કે એક પણ સેકન્ડ ફોરવર્ડ કર્યા વગર આખો લેક્ચર કમ્પ્લીટ જોવાનો છે જો મિત્રો આ લેક્ચર તમે નહીં જોવો તો મોટી નુકસાની એ છે કે ફિઝિક્સ ભણાવતી વખતે વચ્ચે ક્યાંય પણ આવું આવશે કે ચલો cos 120 ડિગ્રી cos sin 315 ડિગ્રી એટલે હું સીધી વેલ્યુ મૂકીશ કે આ થાય કારણ કે મેં તમને સમજાવી દીધું છે તો ત્યારે આપણે ફાંફા ના મારવા પડે ત્યારે આપણે વિચારવું બહુ ના પડે ત્યારે સીધું આપણે મગજમાં એકમ વર્તુળ સ્ટ્રાઇક થવું જોઈએ અને સીધી કોઈ પણ એંગલની વેલ્યુ આપણે મેળવી શકવા જોઈએ અંશનું ડાયરેક્ટ મેં રેડિયનમાં લખી નાખ્યું 180 ને બદલે પાઈ લખી નાખ્યું 270 ને બદલે 3π/2 લખી નાખ્યું 90 ને બદલે π/2 લખી નાખ્યું તો આ કોઈ આપણને ડાઉટ જવો જોઈએ નહીં અને આપણને આપણું કટ એન્ડ ક્લિયર એટલી વસ્તુ સમજાવવી જોઈએ એટલે બેઝિક મેથ્સનો લેક્ચર આમ તો એક પણ લેક્ચર ફિઝિક્સનો કોઈ પણ લેક્ચર જો તમે થોડું પણ ફોરવર્ડ કરીને જોવાનો પ્રયત્ન કરશો તો આગળની વાતો તમને સમજાશે નહીં એટલે ખાસ રિક્વેસ્ટ છે કે એક પણ મિનિટ ફોરવર્ડ કર્યા વગર આ બધું સમજવાનું છે લેક્ચર ભર્યા પછી તમારું વર્ક વધી જાય છે એક લેક્ચર તમે કમ્પ્લીટ કર્યા આજે તમે આ નવી વસ્તુ ભણ્યા તો આની માત્ર પ્રેક્ટિસ કરવાની તમારી નોટ્સની અંદર લખવાનું છે આની પ્રેક્ટિસ કરવાની છે નહીં કે આને ગોખણપટ્ટી કરવાની છે નહીં કે આને વાંચવાનું છે તમે આ ભણી ગયા છો તમે બુકની અંદર પણ વાંચી લીધું ચલો મેં તમને કીધું કે ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સની અંદર બધું આપ્યું છે તમે વાંચી લીધું પણ વાંચ્યા પછી જેમ મેં એક્ઝામ્પલ આપ્યા એવા એક્ઝામ્પલ તમારી રીતે સેટ કરી તમે તમારી રીતે ગણો અને એની વેલ્યુ લઈ આવો તો આપણને એની પ્રેક્ટિસ થાય ને તો જ તમને વધુ સારી રીતે આવડશે તો બધાને રિક્વેસ્ટ છે કે લેક્ચર ભર્યા પછી તમારું કામ જે છે 1 કલાક કે 45 મિનિટનો લેક્ચર હોય તો લેક્ચર પછી તમારું કામ જે છે એ માત્ર ને માત્ર જે ભરેલો લેક્ચર છે એટલું સમજી ગયા એટલું ઇનફ નથી એને રિલેટેડ તમારે પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસ કરવા માટે નવા એક્ઝામ્પલ તમારે સેટ કરવા પડશે એક્ઝામ્પલ સેટ કરીને તમારી રીતે જવાબ લઈ આવવા પડશે અને કોઈ પણ વસ્તુ નવી હશે તો હું તમને આ રીતે 3-4 એક્ઝામ્પલ આપીને સમજાવીશ એટલે કાંઈ ચિંતા કરવાનો કોઈ વિષય નથી કે આપણે કઈ રીતે કરી શકશું તો દોસ્તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું હેવ અ ગુડ ડે